અને મિત્રો સંકલ્પની તાકાત બહુ ગજબ હોય છે, સંકલ્પનું સામર્થ્ય હોય છે, અને જે સંકલ્પ કરતા હોય છે એ જગતને બદલી શકતા હોય છે। મહાત્મા ગાંધીએ સંકલ્પ કર્યો હતો ચપટી મીઠું ઉંચકવાનો, અને ચપટી મૂઠું ઉંચકીને એમને અંગ્રેજ સલ્તનતનું મીઠા વગરની આખી સરકાર કરી નાખી દીધી। એક ચપટી મીઠું પાડીને મહાત્મા ગાંધી આખી અંગ્રેજ સલ્તનતને મીઠા વગરની કરી નાખી હતી, અને અહીંયાથી તગડી મૂકી દે। એક સંકલ્પની તાકાત કેવી હોય છે। સરદાર પટેલ એમણે સોમનાથના દરિયા કિનારે ઉભા રહીને જળ હાથમાં લઈને સંકલ્પ કર્યો હતો કે 17 વખત જે સોમનાથનું મંદિર લૂંટાણું છે, દેશના દુશ્મનોએ જે સોમનાથને ધ્વસ્ત કર્યું છે, ગુલામીનું પ્રતીક કે તૂટેલું ફૂટેલું સોમનાથ જ્યાં સુધી એનું પુનર્નિર્માણ ન થાય ત્યાં સુધી સાંસ્કૃતિક આઝાદીનો અહેસાસ નહીં થાય। અને સોમનાથના કિનારે સમુદ્રનું જળ લઈને સરદાર પટેલે સંકલ્પ કર્યો હતો સોમનાથના પુનર્નિર્માણનો, અને સરદાર પટેલનો સંકલ્પ પૂરો થયો। સોમનાથનું ભવ્ય મંદિર દેશ આઝાદ થયો। અંગ્રેજો દેશી રાજા રજવાડાઓ દ્વારા હિન્દુસ્તાનને નાના નાના ટુકડાઓમાં વહેંચી દેવાનું ષડયંત્ર કરી રહ્યા હતા। માત્ર ભારત અને પાકિસ્તાન બને બે ટુકડા નહીં, પ્રત્યેક રાજા રજવાડા સ્વતંત્ર થઈ જાય અને દેશ 50, 500, 600 ટુકડાઓમાં વહેંચાઈ જાય એ પ્રકારનો કારસો અંગ્રેજોએ રચ્યો હતો। દેશ આઝાદ થયાના ટૂંક જ ગાળામાં સરદાર પટેલ સમગ્ર દેશને એક કરવાનો સંકલ્પ લઈને નીકળી પડ્યા। રાજા રજવાડાઓને શામ દામ દંડ ભેદ બધી શક્તિનો ઉપયોગ ને આ દેશના રાજા રજવાડાઓને જોડીને આ દેશને એક કર્યો તો। એક મહાપુરુષનો સંકલ્પની સામર્થ્ય જુઓ કે કેટલી મોટી તાકાત બની ગયા। મિત્રો, સંકલ્પમાં કેટલી મોટી તાકાત હોય છે, અને સંકલ્પ લેનાર માનવી મોટો હોવો જરૂરી નહોતો। નાનામાં નાનો માણસ પણ સંકલ્પ કરે એનું પણ જીવન બદલતું હોય છે, એના પરિવારનું જીવન બદલતું હોય છે, એની આસપાસના સમાજ જીવન પર પ્રભાવ પડતો હોય છે। અને તેથી જ ભાઈઓ બહેનો આવ્યો છું આ સ્વર્ણિમ જ્યોતની સંકલ્પ યાત્રા લઈને, આપ પણ સંકલ્પ કરો, આપ પણ બીજા પાસે સંકલ્પ કરાવો।